જો લો મિત્રો, વિમલ ભવાણી આવી ગયા રાજપુર ચોકડી ઉપર। આપણે આજે સેવ ટમાટરનું શાક લેવા આવ્યા। જો કઈ જગ્યા ઉપર આવ્યા, જો લોકેશન બતાવી તમને। દીપેશ્વરી પરોઠા હાઉસ, શુદ્ધ શાકાહારી। આપણે આ જગ્યાએ આવ્યા સેવ ટમાટરના શાક લેવા। અને જો પહેલું તો એનો ચૂલો જોઈ લો। જોઈ લો મિત્રો, સેવ ટમાટરના શાક કઈ રીતે બનાવેલા। જો મેં પહેલું નાખ્યું એમને તેલ, હવે નાખ્યું થોડું જીરું, પછી મેં નાખી એમને ડુંગળી। જો ડુંગળી નાખીને થોડી વાર રહેવા દીધી અને પછી નાખી મેં આદુ લસણની ચટણી। જો એમનો શાકનો ટેસ્ટ જોરદાર આવેલો। આપણે ઘણી વખત લઈ જાય, પણ આજ તક કીધું વિડીયો બનાવી દે। અને નાખેલા મરચું થોડુંક નાખ્યું, વધારે ના નાખતા હો। જો બહુ નાખશો તો હવારમાં ખબર પડશે। મીઠું હોય ને એક જ વખત નાખજો, પણ તો એ 2 વખત નાખ્યું। જો મિત્રો, પછી નાખી હળદર। હળદર એક જ વખત નાખી। પછી નાખેલા ટોમેટો, જો થોડાક જ નાખે। જો નાખી દો ને બધા, હું હવે પાછા લઈ જાઉં। જો હવે સેવનો વારો આવ્યો। જો હવે સેવ નાખશે। જો એ થોડી થોડી નાખેલા નાખી દો ને બધી, હું કંજૂસાઈ કરો। सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। જો મિત્રો, હવે આવ્યું પાણીનો વારો। જો પાણી નાખેલા। જો હવે એ કેટલું નાખેલા જોઈ નાખી દો બધું। આ તો વિમલ પાણીના શાકમાં કચાશ રાખવાની જ નહીં। જો લો મિત્રો, આપણું સેવ ટમાટરનું શાક કમ્પ્લીટ બની જવાની તૈયારીમાં। જો હવે આપણે વિડીયો ઉતારી રહ્યા, એમાં વિમલ ભવાણી પોતાના વિડીયોમાં એન્ટ્રી વચ્ચે લઈ જ લે। ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। मुझे नहीं पता था मैं इतना खूबसूरत लगता हूँ, क्या बोलती है तू। પછી તો આપણે મોબાઈલ ફેર્યો ને આમ તો કુંજ ભવાણી દેખાણો, એટલે ભાગવા દે ને કે વિમલ ભવાણી વિડીયામાં લઈ લેશે। આપણે મોબાઈલ જરીક આમ કુંજ ભવાણી બાજુ ફેર્યો એટલે અમે ધણા ના ખાઈ ગયા। देखा आपने लापरवाही का नतीजा है। આપણું શાક ચડેલું ત્યાંથી વળી ફરી મોબાઈલ ફેર્યો, કીધું એટલે શિવશક્તિ હાર્ડવેરવાળા ભોલાભાઈ દેખાતા એ ક્યાં ગયા, એનો વિડીયો ઉતાર લઉં। એનો ઉતાર્યો એ ભાગ્યા, વળી કે મને વિમલભાઈ વિડીયામાં લઈ લેશે એમ કરીને। પછી કે દેખાઈ ગયા ડૉક્ટર ધ્યાન। જો મફતમાં ઠંડુ પાણી પીવા આવ્યા। જો લો મિત્રો, આપણું સેવ ટમાટરનું શાક બની ગયું કમ્પ્લીટ। જો આખું છાબડું ભાઈને બનાવ્યું શાક, પણ આપણે 2 સબ્જી કીધી હતી। હવે જો આપણા નાખેરા આવે, જોઈ રહ્યા કેટલું દેરા। મિત્રો, આ હોટલવાળા ભાઈ કેટલા મસ્ત। અને જો આપણે બધું શાક દઈ દીધું, આખું ડોલચું ઉપર નાખ્યું। આનાથી મોટું ડોલચું લઈ આવ્યો તો મજા આવે। જો લો મિત્રો, આપણા વિડીયોમાં લાગશે વાર, પણ આવશે બાકી મજા। જો આપણે ડોલચું ઘરે મેળ દીધું। જો સૃષ્ટિએ ખોલ્યું, હવે જો આપણે સૃષ્ટિને દઈ દીધું શાક। તરત જ મંડી કે ખાવા ફટાફટ। ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। ચિંટુ કે શાક તો કે મને તીખું લાગશે, એટલે મને તો કે અથાણું લાવો। પછી આપણે ચિંટુને દઈ દીધું અથાણું। જોઈ લો મિત્રો, વિમલ ભવાણી બેસી ગયા। જો પરોઠા અને છા અને ડુંગળી ને સેવ ટમાટરનું શાક, અને જો મળી ગયા ખાવા। ये क्या तमाशा लगा रखा है तूने, ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू। મિત્રો, આપણે એ સાબિત કરવા માંગી રહ્યા કે દીપેશ્વરી પરોઠા હાઉસનું આપણે શાક ઘણી વખત ખાધું હોય। મિત્રો, તમે લઈને ખાજો, બાકી મજા આવી જશે। बात तो सही है। અને મિત્રો, આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો વળી પાછા। અને જોઈ લો મિત્રો, દર ફેરની જેમ જો આપણે કમ્પ્લીટ જમી લીધું, આપણી ડીશ થઈ ગઈ ચોખ્ખી એકદમ। જો જમવાનો બગાડ કરવાનો નહીં, આપણે આ રીતે જમી લઈ રહ્યા। અને મિત્રો, આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આપણી ચેનલને ફોલો કરજો। મળશું નવા વિડીયોમાં, અને લાઈક કરતા જજો વળી પાછા। मैं तुम्हारे बाप का नौकर नहीं।